કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. કેન્દ્ર સરકારના આ બજેટને ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ આવકાર્યું છે. ગુજરાતના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા મહત્વાકાંક્ષી બજેટ માટે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય મંત્રી નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કર્યો છે. કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે આ બજેટમાં ગુજરાતના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. જામનગરમાં આયુષ પાર્કની સ્થાપના, ધોળાવીરાના વિકાસ તેમજ વિવિધ જિલ્લાઓમાં મહિલાઓ માટે હોસ્ટેલ અને અન્ય સુવિધાઓ સંબંધિત યોજનાઓથી ગુજરાતને મહત્તમ લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય બજેટમાં ગુજરાતના વિકાસ માટે કરવામાં આવેલી વ્યાપક જોગવાઈઓના કારણે રાજ્યનો વિકાસ વધુ ગતિથી આગળ વધશે. આ સાથે જ નાના કરદાતાઓના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી જોગવાઈઓને કારણે આ બજેટ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતું બજેટ હોવાનું રાજ્યના નાણામંત્રીએ જણાવ્યું હતું. સૌપ્રથમ વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતને અનુલક્ષીને ખેડૂતો, યુવાનો, ગરીબો અને મહિલાઓને અનુલક્ષીને અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા અને એમાં ખાસ કરીને ગુજરાત માટે જોઈએ તો જામનગર આયુષ પાર્કમાં એની ઘણી બધી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે અને એને કેન્દ્ર સરકાર તરફથી સહાય મળશે. હેરિટેજ સિટી જોઈએ તો ધોળાવીરાને એક આગવી રીતે એને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ રીતે દરેક જિલ્લામાં એક મહિલાની હોસ્ટેલ બનાવવામાં આવશે. એના લીધે પણ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓને આનો લાભ મળશે અને સાથે સાથે જે ફાર્મા બાયોપાર્ક એટલે ફાર્માને જે પ્રોત્સાહન આપવા માટે 10,000 કરોડનું એક નવું પેકેજ જાહેર કર્યું છે. એમાં ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મામાં નંબર 1 ધરાવે છે. એટલે આ આયોજનનો મોટો ભાગ આપણા ગુજરાતના પાડે આવશે અને તે જ રીતે સેમી કન્ડક્ટર અને જે ઇલેક્ટ્રોનિક્સની જે આઇટમો જે વર્લ્ડ વાઇડ છે એમાં પણ 40,000 કરોડનું એક આયોજન જોગવાઈ કરવામાં આવી છે અને સેમી કન્ડક્ટરના ભારતના 5 પ્લાન્ટમાંથી 4 પ્લાન્ટ ગુજરાતમાં છે. એટલા માટે ગુજરાતને આનો મહત્તમ ફાયદો મળશે. આ રીતે જોઈએ તો સમગ્ર જનતાને, નાનામાં નાના નાગરિકોને અસર કરતું આ બજેટ છે. જે રીતે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને એને અનુલક્ષીને વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટેનું આ બજેટ છે એમ ચોક્કસ કહી શકાય. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગમાં પણ નાના ટેક્સ પેયરોને જે ટીડીએસ કપાઈ જતો હતો, જે ફોરેન ટૂરમાં જતા તેને 5% ટેક્સ લાગતો હતો, એને પણ 2% કરવામાં આવ્યો છે અને આના લીધે ઘણા લોકોને ફાયદો થશે. તે જ રીતે નાના કોન્ટ્રાક્ટરોને જે ટીડીએસ કપાતો હતો અને પછી એમણે રિટર્ન ભરીને પૈસા લેવા પડતા હતા, હવે ટીડીએસનો દર પણ 1% જેટલો કરવામાં આવ્યો છે, જેથી બહુ ઓછી તકલીફ થશે અને આના લીધે દરેક ધંધા રોજગારને